નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે ઘણા બાળકો આપણને કહેતા હતા બરોબર કે હવે એસએટી વિભાગ માટે વિડીયો બનાવો. તો આજે એસએટી વિભાગમાં આપણે સામાજિક વિજ્ઞાનમાંથી જે તમારે પ્રશ્નો પૂછાય છે બરોબર, સામાજિક વિજ્ઞાનમાંથી જેટલા પણ પ્રશ્નો આવે છે એ સામાજિક વિજ્ઞાનના આજે આપણે અહીંયા 100 પ્રશ્નો જોવાના છે. કેવા પ્રશ્નો? તો કે જે અગાઉના વર્ષમાં પૂછાતા હોય, અગાઉના વર્ષોમાં પૂછાયેલા હોય અથવા તો હવે પૂછાવાની શક્યતા હોય. બરોબર, એવું નથી પૂછાશે જ તે, પણ પૂછાવાની શક્યતા હોય. કેના આધારે? કે અગાઉના વર્ષોમાં કેવા પ્રશ્નો પૂછાયા છે એના આધારે તમને અમે કહીએ છીએ કે આવા પ્રશ્નોની તૈયારી તમારે કરવી જોઈએ. બરોબર, તો ઝડપથી આપણે 100 પ્રશ્નો છે જોવાના છે. બરોબર, તમને જેટલા પ્રશ્નોના જવાબ આવડતા હોય તમારે કોમેન્ટ કરતી જવાની છૂટ છે. ચાલો, પહેલો પ્રશ્ન તમારી સામે છે. હવે જેટલા પણ બાળકોને જો ન દેખાતું હોય તો તમારે જે તમારા ફોનમાંથી ક્વોલિટી હોય વિડીયોની એ તમારે વધારવાની હોય છે. બરોબર, ક્વોલિટી વધારજો, અથવા તો તમને જો બ્લર બતાતું હોય તો. પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા પાક માટે ટપક સિંચાઈ પદ્ધતિ વધુ અનુકૂળ નથી? એ પપૈયા, બી ઘઉં, સી કપાસ કે ડી ટામેટા? ચાલો, જેટલા બાળકોને જવાબ આવડતો હોય એ કોમેન્ટ કરી શકે છે. બીજું, વિડીયોને લાઈક કરવાની હજી બાકી છે. અહીંયા નથી એમ કીધું છે એટલા માટે આપણે ઘઉં છે, ઘઉં, તો એના માટે ટપક સિંચાઈ પદ્ધતિ વધુ અનુકૂળ નથી. વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. કયા પ્રકારની જમીન રેગુર નામે પણ ઓળખાય છે? કઈ જમીનને રેગુરના નામથી પણ ઓળખવામાં આવે છે? વિકલ્પ એ પડખાવ, બી રાતી, સી કાળી કે ડી કાંપની જમીન? બરોબર, ચાલો, જેટલા પણ બાળકોને જવાબ આવડતો હોય એ કોમેન્ટ કરો ઝડપથી. ચાલો, આપણે ફટાફટ 100 MCQ જોવાના છે મિત્રો, સમયનો અભાવ છે, ઝડપથી કોમેન્ટ કરવાની છે. બીજું, લાઈક કરવાની બાકી હોય તો લાઈક કરો. ચાલો, તો કે ભાઈ આમાં જવાબ આવશે કાળી, કે કાળી જમીન છે અને રેગુરના નામે પણ ઓળખવામાં આવે છે. ચાલો, એના પછી આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન, દિવેલા કૌંસમાં એરંડાના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ પ્રથમ ક્રમે છે? એરંડાના ઉત્પાદનમાં કયો દેશ વિશ્વમાં પ્રથમ ક્રમે છે? વિકલ્પ એ શ્રીલંકા, બી ચીન, સી ભારત કે ડી બ્રાઝિલ? ચાલો, શું જવાબ આવશે? ABCD ઝડપથી ભાઈ તમારું નામ અને તમારો જે જવાબ આવતો હોય ABCD એ ઝડપથી કોમેન્ટ કરવાની છે. તો આમાં શું જવાબ આવશે ભાઈ? ભારત આવશે. ભારતમાં પણ ગુજરાતમાં એરંડાના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ ક્રમે ભારત આવશે. બરોબર, તો વિકલ્પ સી આપણો સાચો જવાબ થશે. ચાલો, એના પછી આગળ વધીએ. આ બધા પ્રશ્નો ભાઈ પૂછાય એવા છે. બરોબર, પૂછાવાની શક્યતા છે તો થોડુંક ધ્યાન આપજો. મોહસીનના ગામની જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ છે, તો તે જમીન કયા પ્રકારની જમીન હશે? વિકલ્પ એ કાપની, બી રણ પ્રકારની, સી કાળી જમીન કે ડી રાતી જમીન? બધાને આવડવું જોઈએ ભાઈ. ચાલો, રેતાળ છે અને ઓછી ફળદ્રુપ છે, તો કેવા પ્રકારની જમીન હોય ભાઈ? રણ પ્રકારની જમીન હશે. ઓકે, ચાલો, એના પછી આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતમાં ઘઉં ઉત્પાદન કરતો કયો પ્રદેશ જાણીતો છે? ગુજરાતમાં ઘઉંનું ઉત્પાદન કરતો કયો પ્રદેશ જાણીતો છે, એટલે કે વધારે પડતું કરતો હોય ઉત્પાદન એવો? વિકલ્પ એ પંજાબ પ્રદેશ, બી ચરોતર પ્રદેશ, સી ભાલ પ્રદેશ કે ડી કાનમ પ્રદેશ? ચાલો, ઝડપથી જેટલા બાળકોને જવાબ આવડતો હોય એ કોમેન્ટ કરી શકે છે. ઝડપથી કોમેન્ટ કરો મિત્રો, આપણી પાસે સમયનો થોડોક અભાવ છે. ચાલો, તો આમાં ભાઈ ગુજરાતમાં ઘઉં ઉત્પાદન કરતો કયો પ્રદેશ જાણીતો છે? તો એ છે ભાલ પ્રદેશ. કયો પ્રદેશ જાણીતો છે? ભાલ પ્રદેશ. જ્યારે ચરોતર પ્રદેશ છે એ તમાકુના ઉત્પાદન માટે જાણીતો છે અને કાનમ પ્રદેશ છે એ કપાસના ઉત્પાદન માટે જાણીતો છે. જ્યારે ગુજરાતમાં પંજાબ પ્રદેશ તો આવતો જ નથી. ચાલો, આગળ વધીએ. એ પહેલા વિદ્યાર્થી મિત્રો, જો તમે પરીક્ષાની જે તૈયારી છે અને વધારે ધારદાર કરવા માંગતા હોય તો તમારી માટે નૂતન NMMS પંચામૃત પેપર સેટ આવી ગયેલા છે. બરોબર, એમાં 5 પેપર આવે છે. અગાઉના વર્ષોના જે પેપર હોય એનો અભ્યાસ કરીને તૈયાર કરેલા હોય છે. લેટેસ્ટ પેપર સ્ટાઇલ મુજબ હોય છે. બીજું ખાસ ફાયદો આનો એ છે કે 5 પેપર સાથે તમને 5 OMR શીટ આપવામાં આવે છે, એટલે તમને જે ટપકા પૂરવા, કુંડાળા પૂરવાની જે પ્રેક્ટિસ છે એ વ્યવસ્થિત રીતે થઈ જાય. બરોબર, પછી કે પરીક્ષાનો ભય તમારા મનમાંથી દૂર થઈ જાય અને આત્મવિશ્વાસ કેળવાય. તમે પરીક્ષામાં પહેલું જ પેપર આવે હાથમાં 180 માર્કનું અને પહેલી જ OMR હોય 180 માર્કની, બરોબર, તો થોડુંક તમને ભયનો અનુભવ થતો હોય, તો અહીંયા તમે 5 પેપર અને 5 OMR થી પ્રેક્ટિસ કરશો તો ભય દૂર થશે અને આત્મવિશ્વાસ કેળવાઈ જશે. બીજું, કોઈ શિક્ષક મિત્રો મોક ટેસ્ટનું આયોજન કરવા માંગતા હોય તો એમના માટે પણ ખૂબ ઉપયોગી છે. આ બુક છે
અને આ બુકથી તમે પેપર છે એ અત્યારે તૈયાર કરશો, બરોબર, આ 5 પેપર સોલ્વ કરશો તો સમયસર પેપર કઈ રીતે પૂરું કરવું એનો પણ તમને અંદાજો આવી જાય. ઓકે, તો કિંમત 60 રૂપિયા છે, પરંતુ અત્યારે ઓર્ડર કરશો તો 40 રૂપિયામાં આ પેપર સેટ તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જશે. 5 અથવા 5 કરતા વધારે સેટ પર તમને કુરિયર ચાર્જ ફ્રી મળશે, બરોબર. ઓર્ડર કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો આ નંબર પર તમે સંપર્ક કરી શકો છો. ચાલો આપણે આગળ વધીએ આપણા પ્રશ્નો તરફ. ઘઉંના કોઠાર કયા રાજ્યને કહેવામાં આવે છે? ભાઈ, કયા રાજ્યને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે? વિકલ્પ એ ઉત્તર પ્રદેશ, બી હરિયાણા, સી ગુજરાત કે ડી પંજાબ. બરોબર, ચાલો તો કોને ભાઈ ઘઉંના કોઠાર તરીકે, ભાઈ આ અવારનવાર પૂછાયેલો પ્રશ્ન છે અને પૂછાવાની શક્યતા પણ છે, ખાસ ધ્યાનથી જોજો. ઘઉંના કોઠાર તરીકે કયા રાજ્યને ઓળખવામાં આવે છે? ઝડપથી જે બાળકોને જવાબ આવડતો હોય એ કોમેન્ટ કરો. ચાલો, તો કે ભાઈ ઘઉંના કોઠાર તરીકે પંજાબ રાજ્યને ઓળખવામાં આવે છે. કોને? પંજાબને. ચાલો, તો એ વાત ઉપર હજી લાઈક ઓછી છે ભાઈ, લાઈક કરવાની બાકી હોય લાઈક કરી દો ઝડપથી. ચાલો આગળ વધો પ્રશ્નો તરફ. ગુજરાતનો ભરૂચ પાસે આવેલ કાનમ પ્રદેશ કયા પાકના ઉત્પાદન માટે જાણીતો છે? હમણાં આપણે વાત કરી ભાઈ, ગુજરાતનો ભરૂચ પાસે આવેલો કાનમ પ્રદેશ એ કયા પાકના ઉત્પાદન માટે જાણીતો છે? એ કપાસના, બી મગફળીના, સી દિવેલાના કે ડી ડાંગરના. તો કે કાનમ પ્રદેશ કયા પાકના ઉત્પાદન માટે જાણીતો છે ભાઈ? હવે તો બધાને આવડવું જોઈએ. કપાસના. કોના ઉત્પાદન માટે? કપાસના ઉત્પાદન માટે કાનમ પ્રદેશ જાણીતો છે. ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો NMMS ના તો બીજા હજી ઘણા બધા મોડલ પેપર તો આપણે અહીંયા સોલ્વ કરશું જ. એ સિવાય આપણે હજી આવનારી જ્ઞાન સાધના પરીક્ષાની પણ તૈયારી કરવાની છે. તો હજી સબસ્ક્રાઇબ કરવાની ઘણાને બાકી છે, તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો, બરોબર. ચેનલને સબસ્ક્રાઇબ કરી દો એટલે જ્યારે પણ વિડીયો આવે તમારા સુધી માહિતી આવે. ચાલો આગળ વધો. ટપક પિયત પદ્ધતિ દ્વારા કેટલા ટકા સુધી પાણીની બચત કરી શકાય છે? એ 25 થી 35%, બી 30 થી 40%, સી 20 થી 30% કે ડી 40 થી 60%. ચાલો, તો કે ભાઈ ટપક પદ્ધતિ છે એના દ્વારા તમે કેટલા ટકા પાણીની બચત કરી શકો? તો કે ડી 40 થી 60% જેટલા પાણીનો તમે બચાવ કરી શકો છો. ચાલો આગળ વધો. વનસ્પતિજન્ય કીટનાશકોમાં કઈ વનસ્પતિનો ઉપયોગ થતો નથી? એ બિલાડીનો ટોપ, બી તમાકુ, સી કારેલાનો કે ડી લીમડાનો. જેટલા બાળકોને જવાબ આવડતો હોય કોમેન્ટ કરી શકે છે ભાઈ. વનસ્પતિજન્ય કીટનાશકોમાં કઈ વનસ્પતિનો ઉપયોગ નથી થતો? એ બિલાડીના ટોપનો, બી તમાકુનો, સી કારેલાનો કે ડી લીમડાનો. તો કે આનો જવાબ આવશે, સરસ, આનો જવાબ આવશે એ બિલાડીનો ટોપ, બરોબર. એનો ઉપયોગ કીટનાશકોમાં થતો નથી. ચાલો આગળ વધો. નેક્સ્ટ, ખેતીમાં નીચેના પૈકી કઈ સિંચાઈ પદ્ધતિ સૌથી શ્રેષ્ઠ સિંચાઈ પદ્ધતિ ગણાય છે? એ કુવાનિક સિંચાઈ પદ્ધતિ, બી ટપક સિંચાઈ પદ્ધતિ, સી નહેરનિક સિંચાઈ પદ્ધતિ કે ડી ફુવારા પિયત પદ્ધતિ. ચાલો, કઈ પદ્ધતિ છે એને શ્રેષ્ઠ સિંચાઈ પદ્ધતિ કહેવાય? એ કુવાનિક સિંચાઈ પદ્ધતિ. કોમેન્ટ કરો ઝડપથી. ચાલો, એ કુવાનિક સિંચાઈ પદ્ધતિ, બી ટપક સિંચાઈ પદ્ધતિ, સી નહેરનિક સિંચાઈ પદ્ધતિ કે ડી ફુવારા પિયત પદ્ધતિ. ચાલો, તો કે ભાઈ આમાં જવાબ આવશે બી ટપક સિંચાઈ પદ્ધતિ. શા માટે? તો કે એમાં સૌથી ઓછો પાણીનો વ્યય થાય છે. બીજું કે પાણી છે એ જે છોડ છે એના મૂળ સુધી તે પહોંચાડવામાં આવે, બરોબર, ટીપે ટીપે. એટલે જે વધારાનું જગ્યામાં જે નીંદણ ઉગવાની સંભાવના હોય એ ખૂબ ઓછી થઈ જાય, બરોબર. નીંદણ બહુ ઉગતું નથી, એટલે ટપક સિંચાઈ પદ્ધતિ એ શ્રેષ્ઠ સિંચાઈ પદ્ધતિ ગણાય છે. ચાલો આગળ વધો. કઈ ખેતીને ઝૂમ ખેતી પણ કહે છે? કઈ ખેતીને ઝૂમ ખેતી પણ કહેવાય? એ બાગાયતી ખેતીને, બી સ્થળાંતરિત ખેતીને, સી સૂકી ખેતીને કે ડી જીવન નિર્વાહ ખેતીને. ચાલો, જેટલા બાળકોને જવાબ આવડતો હોય ફટાફટ કોમેન્ટ કરો. કઈ ખેતીને ઝૂમ ખેતી પણ કહે છે? બાગાયતી ખેતી, સ્થળાંતરિત ખેતી, સૂકી ખેતી કે જીવન નિર્વાહ ખેતી. બીજું લાઈક કરવાની હજી બાકી છે મિત્રો. અહીંયા તમારા માટે એટલા બધા પ્રશ્નો તૈયાર કરીએ છીએ, બરોબર. આ રીતે લેક્ચર ને એવું કરીએ છીએ. જો તમને પસંદ આવતું હોય આપણે બિલકુલ ફ્રીમાં તમને આપીએ છીએ. માત્ર ને માત્ર એક તમારી લાઈક, તમારી સબસ્ક્રાઇબ આપણે જોઈએ, બરોબર. તમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે, વિડીયોને લાઈક કરવાની છે. એટલે એનાથી શું થાય કે બીજા તમારા જેવા ઘણા બધા મિત્રો હોય ને જે તૈયારી કરતા હોય એમના સુધી વિડીયો પહોંચે, બરોબર. તો વિડીયોને લાઈક કરી દો. ચાલો, તો કે ઝૂમ ખેતી કોને કહેવાય? તો કે સ્થળાંતરિત ખેતીને ઝૂમ ખેતી કહેવામાં આવે છે. ચાલો આગળ વધો. ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? મગફળીનું ઉત્પાદન સૌથી વધારે કયો જિલ્લો કરે છે ભાઈ ગુજરાતમાં? એ જુનાગઢ, બી સુરેન્દ્રનગર, સી પાટણ કે ડી રાજકોટ. ચાલો, જેટલા પણ બાળકો જોઈ રહ્યા છે ઝડપથી કોમેન્ટ કરો. જુનાગઢમાં, સુરેન્દ્રનગરમાં, પાટણમાં કે રાજકોટમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય?
ચાલો સરસ. તો કે એ જુનાગઢમાં સૌથી વધારે ઉત્પાદન મગફળીનું થાય છે. ચાલો એના પછી આગળ વધો. નેક્સ્ટ પ્રશ્ન, ખાલી જગ્યા વૃક્ષના ફૂલોનો ઉપયોગ કપડાને રંગવામાં થતો હતો. એ પીપળો, બી કેસુડો, સી વડ કે ડી લીમડો. એમના માનો જવાબ ભાઈ તમને આવડી જાય. બરોબર. કોનો ઉપયોગ ભાઈ કપડાને રંગવામાં થતો હતો? કોના ફૂલોનો ઉપયોગ? પીપળાના, કેસુડાના, વડના કે લીમડાના? ઝડપથી કોમેન્ટ કરો. ચાલો સરસ. બી કેસુડો. શું જવાબ આવશે એમાં ભાઈ? કેસુડો જવાબ આવશે. ચાલો નેક્સ્ટ આગળ વધો. ભારતમાં સૌપ્રથમ લોખંડનું કારખાનું ક્યાં સ્થપાયું હતું? આ પૂછાયેલો પણ પ્રશ્ન છે અને પૂછાવાની શક્યતા પણ છે. ભારતમાં સૌપ્રથમ લોખંડનું કારખાનું ક્યાં સ્થપાયું હતું? એ કોલકાતામાં, બી મુંબઈમાં, સી દિલ્હીમાં કે ડી જમશેદપુર સાક્ષીમાં? ચાલો કોલકાતામાં, બી મુંબઈમાં, સી દિલ્હીમાં કે ડી જમશેદપુરમાં? કઈ જગ્યાએ લોખંડનું સૌપ્રથમ કઈ જગ્યાએ ભારતમાં સૌપ્રથમ લોખંડનું કારખાનું સ્થપાયું હતું? ચાલો તો કે ભાઈ આમાં જવાબ આવશે ડી. બરોબર. સરસ. ચાલો ડી જમશેદપુર આનો જવાબ આવશે. જમશેદપુર સુવર્ણરેખા નદીના કિનારે સૌપ્રથમ લોખંડનું કારખાનું સ્થપાયું હતું. યાદ રાખજો. ચાલો આગળ વધો. ઓકે આ જોઈ લીધો. ચાલો ભારતમાં એવું કયું શહેર છે જે મુસ્લિમ સલ્તનત, મુઘલ યુગ, અંગ્રેજ શાસન અને વર્તમાન સમયમાં દેશનું પાટનગર હોય? ચાલો તો કે ભાઈ હવે આપણને કીધું વર્તમાન સમયમાં દેશનું પાટનગર. વર્તમાન સમયમાં દેશનું પાટનગર કયું છે ભાઈ? એ ચેન્નઈ, બી કોલકાતા, સી મુંબઈ કે ડી દિલ્હી? બધાને આવડવું જોઈએ. ચાલો ઝડપથી કોમેન્ટ કરો. ચેન્નઈ, બી કોલકાતા, સી મુંબઈ કે ડી દિલ્હી? ઝડપથી કોમેન્ટ કરો ભાઈ. સરસ. ચાલો તો કે ભાઈ ડી દિલ્હી. કેમ થયું ભાઈ આમ? ચાલો દિલ્હી આનો સાચો જવાબ થશે. ઓકે ચાલો આના પછી આગળ વધીએ. કઈ સંસ્થાની સ્થાપના થવાથી ભારતમાં લોખંડ પોલાદ ઉદ્યોગને નવી દિશા મળી હતી? ચાલો એ ઇન્ડિયન કોમર્શિયલ ઇન્સ્ટિટ્યૂટ, બી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, સી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ કે ડી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ્સ? ચાલો કઈ સંસ્થાની સ્થાપના થવાથી ભારતમાં લોખંડ પોલાદના ઉદ્યોગોને નવી દિશા મળી હતી? જેટલા પણ બાળકોને આવડતું હોય ઝડપથી જવાબ આપો ભાઈ. ચાલો કોમેન્ટ કરો ઝડપથી. લાઈક ઓછી થઈ જાય છે હો ભાઈ, તમારી લાઈક એટલી બધી આવતી નથી. ચાલો ઝડપથી લાઈક કરો યાર. તો કે ભાઈ આમાં જવાબ આવશે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, જે કર્ણાટકમાં આવેલું, બેંગ્લોરમાં આવેલું છે. બરોબર. તો એનો આપણો સાચો જવાબ છે બી. નેક્સ્ટ, ભારતમાં ઈસવીસન 1853માં કયા સ્થળો વચ્ચે રેલ માર્ગની શરૂઆત થઈ હતી? એ મુંબઈ અને થાણા વચ્ચે 1853માં કીધું ભાઈ. બરોબર. ક્યાં શરૂ થઈ હતી? તો કે મુંબઈ અને થાણા વચ્ચે, બી મુંબઈ અને નાસિક વચ્ચે, સી પુણે અને સોલાપુર વચ્ચે કે ડી મુંબઈ અને પુણે વચ્ચે? ચાલો જેટલા પણ બાળકોને જવાબ આવડતો હોય ઝડપથી કોમેન્ટ કરો. 1853માં, ઈસવીસન 1853માં કયા સ્થળો વચ્ચે રેલ માર્ગની શરૂઆત થઈ હતી? સરસ. ચાલો તો કે ભાઈ એ જવાબ આનો સાચો છે. મુંબઈ અને થાણા વચ્ચે ઈસવીસન 1853માં રેલ માર્ગની શરૂઆત થઈ હતી. ચાલો આગળના પ્રશ્ન તરફ વધીએ એ પહેલા મિત્રો હજી આ આપણે 100 સામાજિકના પ્રશ્નો જોયા. આવા નવા હજી આપણે ગણિતના, વિજ્ઞાનના એ પણ જોઈશું. એ સિવાય રીઝનિંગ ને એવું ઘણું બધું આપણે તમને કરાવીએ છીએ. બરોબર. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી ન રાખતા ભાઈ. 28 દિવસમાં આપણે વ્યૂ આવ્યા છે 43,000 અને સબસ્ક્રાઇબર આવ્યા છે 700. યાર આવું થોડું હાલે. બરોબર. જેટલા વ્યૂ આવે એટલા સબસ્ક્રાઇબર હોવા જોઈએ ને. ચાલો ઝડપથી સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ કરવાનું બાકી ન રહી જાય. આગળ વધો. બ્રિટિશ રાજવીને મુંબઈ ટાપુ દહેજમાં કોણે આપ્યો હતો? ચાલો મુંબઈ ટાપુ છે એ બ્રિટિશ રાજવીને કોણે દાનમાં આપી, દહેજમાં આપી દીધો હતો? બરોબર. ચાલો એ મરાઠાઓએ, બી મુઘલોએ, સી પોર્ટુગીઝોએ કે ડી ફ્રેન્ચોએ? ચાલો કોણે આપ્યો હતો ભાઈ? જે મુંબઈ ટાપુ છે એ બ્રિટિશ રાજવીને દહેજમાં કોણે આપ્યો હતો? તો કે એ પોર્ટુગીઝોએ આપ્યો હતો. વિકલ્પ સી આપણો સાચો જવાબ છે. નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થાપનાર કોણ હતા? ગુજરાતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થાપનાર કોણ હતા ભાઈ? એ શાંતિલાલ ઝવેરી, બી અંબાલાલ સારાભાઈ, સી રણછોડલાલ રેટિયાવાળા કે ડી બેચરદાસ લશ્કરી? ચાલો તો કે આનો જેટલા પણ બાળકોને જવાબ આવડતો હોય ઝડપથી કોમેન્ટ કરતા જાઓ. ચાલો ઝડપથી કોમેન્ટ કરો ભાઈ. સૌપ્રથમ ગુજરાતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થાપનાર કોણ હતા?
એ શાંતિલાલ ઝવેરી, બી અંબાલાલ સારાભાઈ, સી રણછોડલાલ રેટિયાવાળા કે ડી બેસરદાસ લશ્કરી? તો કે ભાઈ સૌપ્રથમ ગુજરાતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થાપનાર સરસભાઈ કોણ હતું? તો કે સી રણછોડલાલ રેટિયાવાળા હતા. બરોબર. ચાલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. નીચેના પૈકી કયું શહેર ભારતની રાજધાની છે? જો આ તો બીજી વાર આવ્યું ભાઈ. કયું શહેર ભાઈ ભારતની રાજધાની છે? ચાલો એ ચેન્નઈ, બી દિલ્હી, સી કોલકાતા કે ડી મુંબઈ? ચાલો આમાં શું જવાબ આવે? હવે તો આવડવું જોઈએ ને ભાઈ. શું જવાબ આવે? ઝડપથી કોમેન્ટ કરો. ચાલો ભારતની રાજધાની કઈ છે ભાઈ? સરસ, બી દિલ્હી. શું જવાબ આવશે? બી દિલ્હી આનો સાચો જવાબ આવશે. નેક્સ્ટ પ્રશ્ન. ફોર્ટ વિલિયમ કિલ્લો પાછળથી કયા શહેર તરીકે વિકાસ પામ્યો હતો? કે ભાઈ જે ફોર્ટ વિલિયમ કિલ્લો હતો એ પછી સમય જતા કયા શહેર તરીકે વિકાસ પામ્યો અથવા તો અત્યારે આપણે એને કયા શહેર તરીકે ઓળખીએ છીએ? એ કોલકાતા, બી મુંબઈ, સી ચેન્નઈ કે ડી દિલ્હી? ચાલો ઝડપથી ભાઈ ઝડપથી કોમેન્ટ કરો. ફોર્ટ વિલિયમ કિલ્લો છે એને અત્યારે આપણે હાલ કયા નામથી ઓળખીએ છીએ અથવા તો એ કયા શહેર તરીકે વિકાસ પામ્યો હતો? તો કે એ કોલકાતા તરીકે વિકાસ પામ્યો હતો. એ કોલકાતા તરીકે વિકાસ પામ્યો હતો. બરોબર. વિકલ્પ એ આપણો સાચો જવાબ છે. ચાલો આગળ વધો. આધુનિક નવી દિલ્હીની ડિઝાઇન કયા સ્થપતિઓએ તૈયાર કરી હતી? આધુનિક નવી દિલ્હી છે એની ડિઝાઇન કયા સ્થપતિઓએ તૈયાર કરી હતી ભાઈ? એ જ્યોર્જ ચોનોક અને લોર્ડ એલિસ, બી હબર્ટ બેકર અને જ્યોર્જ ચોનોક, સી એડવર્ડ લુટિયન્સ અને હબર્ટ કે ડી લોર્ડ એલિસ અને એડવર્ડ લુટિયન્સ? ચાલો તો આમાં શું જવાબ આવશે ભાઈ? તો કે આમાં જવાબ આવશે સી એડવર્ડ લુટિયન્સ અને હબર્ટ અથવા તો બેકર. બરોબર. તો આ જે આધુનિક નવી દિલ્હી છે એની ડિઝાઇન આ લોકોએ કરી હતી. નેક્સ્ટ આગળ વધીએ આપણે. ચાલો કયા શહેરને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવતું? ભાઈ આ પ્રશ્ન પૂછાયેલો છે, આઈએમપી પણ છે. કયા શહેરને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવતું હતું? વિકલ્પ એ ચાંગલીને, બી સોલાપુરને, સી નાગપુરને કે ડી અમદાવાદને? ચાલો ઝડપથી ભાઈ આને કોમેન્ટ કરો. ચાલો ઝડપથી કોમેન્ટ કરો. કયા શહેરને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવતું? ચાંગલીને, ચોલાપુરને, નાગપુરને કે ડી અમદાવાદને? તો કે ભાઈ આનો આપણો સાચો જવાબ શું આવે ભાઈ? સરસ. ચાલો ડી અમદાવાદને ભાઈ ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવતું હતું. યાદ રાખજો ભાઈ આ પૂછાઈ શકે એવો જ પ્રશ્ન છે. બરોબર. નેક્સ્ટ. જે બાળકોને પેપર સેટ લેવો હોય પેપર સેટ લઈ શકે છે ભાઈ. તમારી તૈયારી વધારે ધારદાર બને, પ્રેક્ટિસ થઈ શકે એવો પેપર સેટ છે. બરોબર. કિંમત 60 રૂપિયા છે, પરંતુ અહીંથી ઓર્ડર કરશો અત્યારે તો 40 રૂપિયામાં આ પેપર સેટ તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જશે. 5 અથવા 5 કરતા વધારે પેપર સેટની ઓર્ડર હશે તો કુરિયર ચાર્જ ફ્રી લેશે. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ઓર્ડર કરવા માટે, અથવા તો સંપર્ક માટે આ નંબર આપેલો છે ત્યાં તમે સંપર્ક કરી શકો છો. આગળ વધીએ. ચાલો સ્વતંત્ર ચળવળ દરમિયાન સ્વદેશી આંદોલન કોણે શરૂ કર્યું હતું? સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન સ્વદેશી આંદોલન કોણે શરૂ કર્યું હતું ભાઈ? એ રવિશંકર મહારાજે, બી મહાત્મા ગાંધીએ, સી કસ્તુરબાએ કે ડી વિનોબા ભાવેએ? ચાલો કોણે શરૂ કર્યું હતું ભાઈ? સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન સ્વદેશી આંદોલન કોણે શરૂ કર્યું હતું? એ રવિશંકર મહારાજ, બી મહાત્મા ગાંધી, સી કસ્તુરબા કે ડી વિનોબા ભાવે? સરસ. ચાલો ઝડપથી કોમેન્ટ કરો ભાઈ જેટલા બાળકો જોઈ રહ્યા હોય. ગોતીને લાવીએ. બરોબર. ચાલો ઝડપથી લાઈક કરો. ઓકે. તો કે ભાઈ આમાં જવાબ આવશે બી મહાત્મા ગાંધીજીએ સ્વદેશી આંદોલન શરૂ કર્યું હતું. આગળ વધો. હાલો ભાઈ. બંધારણ ઘડતરની પ્રક્રિયા સાથે કઈ બાબત છે એ બંધ બેસતી નથી? ઓકે. ચાલો તો કે વિકલ્પ એ બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા, બી બંધારણ સભાની 2 વર્ષ 11 માસ 18 દિવસમાં કામગીરી પૂર્ણ કરી હતી, સી 26 જાન્યુઆરી 1949માં બંધારણ તૈયાર થયું હતું કે ડી બંધારણની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946 ના રોજ મળી હતી? ચાલો આમાંથી ખોટું કયું છે એ તમારે પસંદ કરવાનું છે. એ, બી, સી કે ડી? ઝડપથી ચાલો ખોટું કયું છે આમાંથી? ઝડપથી કોમેન્ટ કરો ભાઈ. હાલો ભાઈ. બીજું આ સિવાય હજી આપણે જ્ઞાન સાધનાની એની તૈયારી કરવાની જ છે. બરોબર. ઘણા બાળકોના મેસેજ પણ આવતા હોય છે, તો ભાઈ બીજા બધા પણ લેક્ચર છે એ પણ આપણે ઝડપથી અપલોડ કરી દઈશું. બીજું આની સિવાય હજી આપણે ઘણા
એસએટી વિભાગના મોડલ પેપર પણ આપણે સોલ્વ કરીશું, બરોબર, કે જેમાં આપણે 30 માર્ક વિજ્ઞાન, 30 માર્ક સામાજિક અને 30 માર્ક ગણિત એવા મોડલ પેપર પણ સોલ્વ કરીશું. અને રીઝનિંગના એટલે કે એમએટી વિભાગના તો આપણે શરૂ જ છે, બરોબર. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વાલા, બીજું કઈ નહીં. ચાલો, તો આમાં સાચો જવાબ એટલે કે આમાં જે ખોટું વાક્ય છે એ છે સી. કારણ કે 26 નવેમ્બર 1949 માં બંધારણ તૈયાર થયું હતું. ઓકે, ચાલો આગળ વધો. બંધારણ સભાએ ભારતનું બંધારણ ક્યારે અમલમાં મૂક્યું? બંધારણ સભા છે એને ભારતનું બંધારણ ક્યારે અમલમાં મૂક્યું હતું? એ 9 નવેમ્બર 1949 ના રોજ, બી 26મી જાન્યુઆરી 1950 ના રોજ, સી 26 નવેમ્બર 1949 ના રોજ, કે ડી 15 ઓગસ્ટ 1947 ના રોજ. ચાલો ઝડપથી કોમેન્ટ કરો. ભારતનું બંધારણ ભાઈ ક્યારે અમલમાં આવ્યું હતું? ઝડપથી કોમેન્ટ કરો. સરસ, તો કે ભાઈ બી 26 જાન્યુઆરી 1950 ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું, કે જેના લીધે આપણે 26 જાન્યુઆરી 1950 હમણાં જ આવે છે, બરોબર, પ્રજાસત્તાક દિવસ તરીકે આપણે એની ઉજવણી કરીએ છીએ. ચાલો આગળ વધો. બંધારણ ઘડતરની પ્રક્રિયા માટે વિવિધ વિષયોને સાંકળતી કેટલી સમિતિઓની રચના કરવામાં આવી હતી? બંધારણ ઘડતરની પ્રક્રિયા માટે કેટલી સમિતિઓની રચના કરવામાં આવી હતી? એ 28, બી 25, સી 23 કે ડી 20? ચાલો, કેટલી સમિતિ રચવામાં આવી હતી? ઝડપથી કોમેન્ટ કરજો મિત્રો. એ 28, બી 25, સી 23 કે ડી 20? ચાલો, તો કે આનો સાચો જવાબ છે સી, 23 સમિતિઓની રચના કરવામાં આવી હતી. ચાલો આગળ વધો. કોણે બંધારણીય ઇલાજોના હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે? ચાલો, બંધારણના આત્મા સમાન કોણે કીધેલું છે ભાઈ? એ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે, બી ડોક્ટર ભીમરાવ આંબેડકરે, સી સરદાર વલ્લભભાઈ પટેલે, કે ડી પંડિત જવાહરલાલ નહેરુએ? ચાલો ઝડપથી કોમેન્ટ કરો ભાઈ. ઝડપથી કોમેન્ટ કરજો. ઓકે સરસ, તો કે ભાઈ બી ડોક્ટર ભીમરાવ આંબેડકરે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોણ હતા? બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા ભાઈ? વિકલ્પ એ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, બી ડોક્ટર ભીમરાવ આંબેડકર, સી શ્રી કનૈયાલાલ મુનશી, કે ડી સરદાર વલ્લભભાઈ પટેલ? ચાલો જેટલા પણ બાળકોને જવાબ આવડતો હોય ઝડપથી કોમેન્ટ કરો. બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? એ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, બી ભીમરાવ આંબેડકર, સી કનૈયાલાલ મુનશી, કે ડી સરદાર વલ્લભભાઈ પટેલ? ચાલો સરસ, તો કે બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. ચાલો આગળ વધો. કેટલા વર્ષથી નીચેના બાળકોની પાસે મજૂરી કરાવવી ગુનો છે? એટલે કે કયા ઉંમરના બાળકો હોય એમની પાસે એનાથી નીચેના એટલે કે એના કઈ ઉંમરથી નાના બાળકો હોય એમની પાસે મજૂરી કરાવવી એ ગુનો બને છે? વિકલ્પ એ 16, બી 14, સી 12 કે ડી 10? ચાલો શું જવાબ આવશે ભાઈ આમાં? ઝડપથી કોમેન્ટ કરજો. સરસ, તો કે આમાં જવાબ આવશે બી, 14 વર્ષથી નાના હોય એ બાળકો પાસે મજૂરી કરાવવી એ એક ગુનો છે. ચાલો આગળ વધો. લોકશાહીનું મહત્વનું પાસું કયું છે? એ સ્વતંત્રતા, બી રાષ્ટ્રીય એકતા, સી સમાજવાદ, કે ડી સાંપ્રદાયિકતા? ચાલો આમાં શું જવાબ આવશે? ઝડપથી કોમેન્ટ કરજો. લોકશાહીનું મહત્વનું પાસું કયું છે? સ્વતંત્રતા, રાષ્ટ્રીય એકતા, સમાજવાદ કે સાંપ્રદાયિકતા? તો કે આનો સાચો જવાબ છે એ સ્વતંત્રતા. ચાલો નેક્સ્ટ. 10 મે 1857 ના રોજ 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ ક્યાં શરૂ થયો હતો? એટલે કે જે 1857 નો સ્વતંત્ર સંગ્રામ છે 10 મે 1857 ના રોજ કઈ જગ્યાએથી શરૂ થયો હતો? એ લખનઉ, બી મેરઠ, સી ઝાંસી, કે ડી કાનપુર? ઝડપથી કોમેન્ટ કરો મિત્રો. એ લખનઉ, બી મેરઠ, સી ઝાંસી, કે ડી કાનપુર? શું જવાબ આવશે? ચાલો હજી લાઈક તો તમે નથી જ કરતા હો ભાઈ, લાઈક કરી દો ને યાર, અમને થોડું ઘણું પ્રોત્સાહન મળતું રહે. ચાલો લાઈક ઝડપથી કરી દો. બીજું આપણે અત્યારે 5000 જેવા વિદ્યાર્થીઓનું આપણો પરિવાર છે, બરોબર, આપણે ઝડપથી 10,000
સુધી પહોંચવાનું છે તો સબસ્ક્રાઇબ તમારે કરવી જરૂરી છે ભાઈ ચેનલને. ચાલો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. સબસ્ક્રાઇબ કરવાના ફાયદા તો કે તમને જ્યારે અમે પેપર સોલ્યુશન કરાવીએ અથવા તો કંઈ પણ વિડીયો મૂકીએ એ તમારા સુધી પહોંચે. બરોબર. ચાલો તો કે 10 મે 1857 ના રોજ જે 1857 નો સ્વતંત્ર સંગ્રામ હતો એ મેરઠમાં શરૂ થયો હતો. ક્યાં શરૂ થયો હતો? મેરઠમાં શરૂ થયો હતો. બરોબર. ચાલો આ બધા પ્રશ્નો ભાઈ યાદ રાખવા જેવા છે. યાદ રાખવા જેવા છે. બરોબર, યાદ રાખજો. ચાલો નેક્સ્ટ, ઈસવીસન 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ શહીદ કોણ બન્યા હતા? એ બહાદુર શાહ ઝફર, બી નાના સાહેબ પેશવા, સી તાત્યા ટોપે કે ડી મંગલ પાંડે. ચાલો 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ શહીદ કોણ હતા ભાઈ? પ્રથમ શહીદ કોણ બન્યું હતું? ચાલો ઝડપથી બધાને આવડવું જોઈએ ભાઈ. સરસ. ચાલો શું જવાબ આવશે? ડી મંગલ પાંડે. ચાલો એના પછી નેક્સ્ટ, ઈસવીસન 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામનું તાત્કાલિક કારણ નીચેના પૈકી કોને ગણી શકાય? તાત્કાલિક કારણ કોને ગણી શકાય? એ ચરબીવાળા કારતૂસ, બી ડેલહાઉસીની ખાલસા નીતિ, સી ધાર્મિક કારણ કે ડી વહીવટી કારણ. તો કે ભાઈ એમાં જવાબ આવશે એ ચરબીવાળા કારતૂસો. બરોબર. ચાલો જેટલા બાળકો કોમેન્ટ કરતા હોય છે એ ભાઈ તમારી રીતે કોમેન્ટ કરતા જજો. તમને જે જવાબ આવડતો હોય એ. બરોબર, ન આવડતો હોય તો અહીંથી જોઈ લેવું. એનફિલ્ડ રાઇફલના કારતૂસ પર કયા બે પ્રાણીઓની ચરબી લગાડી હોવાની સૈનિકોને શંકા હતી? ભાઈ સૈનિકોને કયા બે પ્રાણીઓની ચરબી છે એ કારતૂસ ઉપર લગાડી એવી શંકા હતી? એ ઊંટ અને ભેંસ, બી ઘેટા અને બકરા, સી ગાય અને કૂતરા કે ડી ગાય અને ડુક્કર. ચાલો ઝડપથી ભાઈ કોમેન્ટ કરો. એ, બી, સી કે ડી. શું જવાબ આવશે? સરસ. ચાલો ડી કે ભાઈ ગાય અને ડુક્કરની ચરબી લગાડી હોય એવી એમને શંકા હતી. નેક્સ્ટ, ગુજરાતમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું હતું? ગુજરાતમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું હતું? એ ગરબડદાસ મુખીએ, બી કૃષ્ણદાસ દવેએ, સી જીવાભાઈ ઠાકોરે કે ડી માલાજી જોશીએ. ચાલો ઝડપથી કોમેન્ટ કરો. સરસ. તો કે એ જવાબ આવશે. ગરબડદાસ મુખીએ નેતૃત્વ કર્યું હતું. આગળ વધો. ઈસવીસન 1857 ની ઘટનાને કયા લેખકે પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણાવ્યો છે? કયા લેખકે ભાઈ 1857 ની જે ઘટના બની એને સ્વાતંત્ર્ય સંગ્રામ, પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણાવ્યો? એ વીડી સાવરકર, બી ડિઝરાયલી, સી આરસી મજમુદાર કે ડી જવાહરલાલ નહેરુ. ચાલો ઝડપથી કોમેન્ટ કરો. ઓકે, તો કે ભાઈ પહેલો આમાં જવાબ આવશે એ વીડી સાવરકર, એટલે કે વિનાયક દામોદર સાવરકર. ઓકે, આનો આપણો સાચો જવાબ છે. ચાલો એના પછી નેક્સ્ટ આગળ વધીએ. સહાયકારી યોજનાનો જનક કોણ હતો? સહાયકારી યોજનાનો જનક કોણ હતો? એ વોરન હેસ્ટિંગ્સ, બી લોર્ડ વેલેસ્લી, સી લોર્ડ વિલિયમ બેન્ટિંગ કે સી ડી લોર્ડ ડેલહાઉસી. ચાલો ઝડપથી કોમેન્ટ કરો ભાઈ. સરસ. તો કે કોણ હતું? તો કે બી લોર્ડ વેલેસ્લી સહાયકારી યોજનાનો જનક હતો. નેક્સ્ટ, આદિવાસીઓ કોના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતા હતા? કોના નેતૃત્વ હેઠળ એ લોકો મુંડા રાજ સ્થાપિત કરવા માંગતા હતા? એ બિરસા મુંડાના, બી જુગતરામ દવેના, સી ઠક્કર બાપાના કે ડી આપેલ પૈકી એક પણ નહીં. ઝડપથી કોમેન્ટ કરજો મિત્રો. હવે સમય આપણી પાસે ઓછો હોય છે. બરોબર, આપણે ફટાફટ 100 પ્રશ્નો જોવાના છે. ચાલો ઝડપથી કોમેન્ટ કરો. ઓકે, તો કે એ બિરસા મુંડાના નેતૃત્વ હેઠળ આદિવાસી લોકો છે એ મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતા હતા. નેક્સ્ટ પ્રશ્ન, નીચેના પૈકી કોણે અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા આપી? નીચેના પૈકી કોણે અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા આપી? એ બંગાળના નવાબ મીર જાફરે, બી મુઘલ બાદશાહ શાહ આલમે, સી અવધના એક. ચાલો કઈ પદ્ધતિ, કેટલી પદ્ધતિ હતી? ગળી ઉત્પાદનની કેટલી પ્રથા હતી? ચાલો હવે તો તમને નામ આવડવા જોઈએ. બરોબર, તમે જો એનએમએમએસ ની તૈયારી કરતા હો તો બે પ્રથા હતી એ ખબર હોવી જોઈએ ને નીજ અને રે હતી આ બે પ્રથા હતી એ ખબર હોવી જોઈએ. તો આપણો જવાબ થશે સી 2. ચાલો તો હજી જે મિત્રોને લાઈક કરવાની બાકી છે એ લાઈક કરી દો,
સબસ્ક્રાઇબ કરી દો ભાઈ, વિડીયો આવશે તો તમને નોટિફિકેશન આવશે, ફાયદો તમારો જ છે, બરોબર? તો સબસ્ક્રાઇબ કરો, ચાલો ઝડપથી સબસ્ક્રાઇબ કરો. પ્રશ્ન આવ્યો છે, સંથાલ જાતિના આદિવાસી સમૂહો વર્તમાન ઝારખંડમાં ક્યાં રહેતા હતા? સંથાલ જાતિના જે આદિવાસીઓ છે એ હાલનું જે ઝારખંડ છે એમાં ક્યાં રહેતા હતા? એ લોહાર દેગાની આસપાસ, બી હજારીબાગની આસપાસ, સી પારસનાથની આસપાસ કે ડી ગિરિડીહની આસપાસ? ચાલો ઝડપથી કોમેન્ટ કરો. સરસ, તો કે બી હજારીબાગની આસપાસ રહેતા હતા, આપણો સાચો જવાબ છે. નેક્સ્ટ પ્રશ્ન, બિરસા રાજનો ધ્વજ કયા રંગનો હતો? બિરસા રાજનો ધ્વજ છે એ કયા રંગનો હતો? એ વાદળી રંગનો, બી સફેદ રંગનો, સી લાલ રંગનો કે ડી કાળા રંગનો? કયા રંગનો ધ્વજ હતો ભાઈ? બિરસા રાજનો ધ્વજ કયા રંગનો હતો? ઝડપથી કોમેન્ટ કરો ભાઈ. હવે આ બધા પ્રશ્નો તમને મોઢે હોવા જોઈએ, ઓપ્શન આપે એ પહેલા મગજમાં જવાબ આવી જવો જોઈએ ભાઈ. ચાલો સરસ, સફેદ રંગનો હતો. નેક્સ્ટ પ્રશ્ન, અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો? આવડવું જોઈએ, પૂછાય એવો પ્રશ્ન, પૂછાણેલો પ્રશ્ન, બરોબર? અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો? એ મીર કાસિમને, બી મીર જાફરને, સી શાહ આલમને કે ડી સુજા ઉદ દૌલાને? ચાલો ઝડપથી કોમેન્ટ કરો. સરસ ભાઈ, કોને? તો કે મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો હતો પ્લાસીના યુદ્ધ પછી. ચાલો, સંસદની બેઠકો કોના આધારે નક્કી કરવામાં આવે છે? એ રાજ્યોના સંસાધનોના આધારે, બી રાજ્યોની વિવિધતાને આધારે, સી રાજ્યોના વિસ્તારને આધારે કે ડી રાજ્યોની વસ્તીના આધારે? ચાલો, સંસદની બેઠકો છે ભાઈ કોના આધારે નક્કી કરવામાં આવે છે કે કેટલી બેઠકો રાખવી જોઈએ, કેટલી બેઠકો હોય, એ કોના આધારે નક્કી હોય છે? એ રાજ્યોના સંસાધનોના આધારે, રાજ્યોની વિવિધતાને આધારે, સી રાજ્યોના વિસ્તારને આધારે કે ડી રાજ્યોની વસ્તીના આધારે? ચાલો ઝડપથી. સરસ, તો કે ડી રાજ્યોની વસ્તીના આધારે સંસદની બેઠકો નક્કી કરવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન, દેશની સૌથી મોટી લોકશાહી સંસ્થા કોને ગણવામાં આવે છે? એ વિધાનસભાને, બી સંસદને, સી રાજ્યસભાને કે ડી લોકસભાને? લોકશાહીની સૌથી મોટી સંસ્થા કોને ગણવામાં આવે છે? ચાલો ઝડપથી કોમેન્ટ કરો. વિધાનસભાને, સંસદને, રાજ્યસભાને કે લોકસભાને? ઝડપથી ભાઈ. સરસ, તો કે બી સંસદને લોકશાહી સૌથી મોટી લોકશાહી સંસ્થા ગણવામાં આવે છે કે જેમાં લોકસભા, રાજ્યસભા, રાષ્ટ્રપતિ આ તમામનો સમાવેશ થઈ જાય છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન, આપણા દેશના બંધારણીય વડા કોણ છે? એ રાષ્ટ્રપ્રમુખ, બી લોકસભાના સ્પીકર, સી ઉપરાષ્ટ્રપ્રમુખ કે ડી સરસેનાધિપતિ? ચાલો ઝડપથી કોમેન્ટ કરો. આપણા દેશના બંધારણીય વડા કોણ છે? એ રાષ્ટ્રપ્રમુખ, બી લોકસભાના સ્પીકર, સી ઉપરાષ્ટ્રપ્રમુખ કે ડી સરસેનાધિપતિ? સરસ, કોણ છે? તો કે એ રાષ્ટ્રપ્રમુખ એટલે કે રાષ્ટ્રપતિ પણ આપણે કહી શકીએ, બરોબર? ચાલો નેક્સ્ટ પ્રશ્ન, લોકસભાના સભ્ય પદનો ઉમેદવાર કેટલા વર્ષ કે તેથી વધુ વયનો હોવો જોઈએ? લોકસભાના સભ્ય પદ માટે ઉંમર લાયકાત શું છે? બરોબર, એ 18 કે તેથી વધુ, બી 20 કે તેથી વધુ, સી 25 કે તેથી વધુ કે ડી 30 કે તેથી વધુ? તો કે લોકસભાના સભ્ય બનવા માટે તમારી ઉંમર છે એ 25 કે તેથી વધુ વર્ષ હોવી જોઈએ. વિકલ્પ સી આપણો સાચો જવાબ છે. નેક્સ્ટ પ્રશ્ન, નીચેના પૈકી કયું સંસાધન વિરલ સંસાધન છે? નીચેના પૈકી કયું સંસાધન વિરલ સંસાધન છે? એ ક્રાયોલાઇટ, બી ઓક્સિજન, સી ખનિજ તેલ કે ડી જળ? પૂછાઈ શકે તેવા પ્રશ્નો છે મિત્રો. એ ક્રાયોલાઇટ, બી ઓક્સિજન, સી ખનિજ તેલ કે ડી જળ? વિરલ સંસાધન કયું છે? તો કે આનો જવાબ ઝડપથી કોમેન્ટ કરશો તમે. ચાલો સરસ, તો કે વિકલ્પ એ આપણો સાચો જવાબ છે. આપણો વિકલ્પ એ સાચો જવાબ છે, ક્રાયોલાઇટ, કે જે ગ્રીનલેન્ડ વિસ્તારમાંથી મળે છે. વિકલ્પ એ ક્રાયોલાઇટ છે એ વિરલ સંસાધન છે. નેક્સ્ટ પ્રશ્ન,
નીચેનામાંથી કયું સંસાધન માનવ સર્જિત નથી? કયું સંસાધન માનવ સર્જિત નથી? હાવ હેલો પ્રશ્ન, હાવ હેલો પ્રશ્ન. એ બારી બારણા, બી આરસ પહાણ, સી ઈંટો કે ડી પુલો? ચાલો આનો જવાબ તો ખોટો, તમે નોંધ આપો એવું લાગે છે. ઝડપથી કોમેન્ટ કરો. સરસ, તો કે બી આરસ પહાણ આપણો સાચો જવાબ છે કે એ માનવ સર્જિત સંસાધન નથી. નેક્સ્ટ પ્રશ્ન, રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબે ગાળે વિકલ્પ એ જમીન પોષી બનાવે, વિકલ્પ બી જમીનની ગુણવત્તા વધારે, સી જમીનની ભેજ સંગ્રહ શક્તિ વધારે કે ડી જમીનની ગુણવત્તા ઘટાડે? ચાલો, રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબા ગાળે તમે કરો તો એનાથી શું થાય? જમીન પોચી બને, જમીનની ગુણવત્તા વધે, જમીનની ભેજ સંગ્રહ શક્તિ વધે કે ડી જમીનની ગુણવત્તા ઘટે? સરસ, તો કે આ તો તમે વિજ્ઞાનમાં પણ ભણ્યા, બરોબર. જમીનની ગુણવત્તા ઘટાડે છે. રાસાયણિક ખાતરો છે એ લાંબા ગાળે જમીનની ગુણવત્તામાં ઘટાડો કરે છે. નેક્સ્ટ પ્રશ્ન, કયા મૈસૂર વિગ્રહમાં અંગ્રેજો સામેના યુદ્ધમાં ટીપુ સુલતાન વીર ગતિ પામ્યો? કયા મૈસૂર વિગ્રહમાં અંગ્રેજો સામેના યુદ્ધમાં ટીપુ સુલતાન વીર ગતિ પામ્યો? એ ચતુર્થ, બી તૃતીય, સી દ્વિતીય કે ડી પ્રથમ? ચાલો ઝડપથી મિત્રો કોમેન્ટ કરો. લાઈક કરવાનું યાર તમે બાકી જ રાખો છો. એક લાઈક કરી દો ને યાર. ચાલો ઝડપથી લાઈક કરવાનું બાકી હોય લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરી દો. આવનારા તમામ વિડીયો છે, મોડલ પેપર છે, આ બધી માહિતી તમને મળે. જ્ઞાન સાધનાની તૈયારી હજી આપણે કરવાની છે, બરોબર. સબસ્ક્રાઇબ કરો ઝડપથી. સરસ, તો કે જેટલા બાળકો કોમેન્ટ કરે છે, ચતુર્થ મૈસૂર વિગ્રહમાં અંગ્રેજો સામેના યુદ્ધમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યા હતા. તો વિકલ્પ એ ચતુર્થ આપણો સાચો જવાબ થશે. નેક્સ્ટ પ્રશ્ન, કયા ધારા અન્વયે ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી? કયા ધારા અન્વયે ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી હતી ભાઈ? એ સનદી ધારા અન્વયે, બી ખાલસા ધારા, સી નિયામક ધારા કે ડી પીટના ધારા? ચાલો ઝડપથી કોમેન્ટ કરો મિત્રો. સરસ, સી નિયામક ધારા 1773 બરોબર. નિયામક ધારા અન્વયે ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી હતી 1773. ચાલો, નીચેના પૈકી કઈ યુરોપિયન પ્રજા સાગરના સ્વામી ગણાતી હતી? પૂછાય છે, ઘણીવાર પૂછાયેલો પ્રશ્ન છે, એકદમ ઈઝી છે. કઈ પ્રજાને ભાઈ, યુરોપિયન પ્રજાને સાગરના સ્વામી ગણવામાં આવતા હતા? એ પોર્ટુગીઝ, બી ડચ, સી ડેનિશ કે ડી અંગ્રેજ? ચાલો ઝડપથી. સરસ, તો કે એ પોર્ટુગીઝોને સાગરના સ્વામી ગણવામાં આવતા હતા. નેક્સ્ટ પ્રશ્ન, ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી? મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી ભાઈ? એ ડેનિશ, બી ફ્રેન્ચ, સી ડચ કે ડી અંગ્રેજ? ચાલો ઝડપથી. સરસ, તો કે સી ડચ આપણો સાચો જવાબ છે. નેક્સ્ટ પ્રશ્ન, ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને કયો દેશ છે? ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને કયો દેશ આવે ભાઈ? એ ચીન, બી જાપાન, સી ભારત કે ડી યુએસએ? ચાલો ઝડપથી. સરસ, તો કે ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને તો ભાઈ ચીન આવે, બરોબર. વિકલ્પ એ આપણો સાચો જવાબ છે. નેક્સ્ટ પ્રશ્ન, કયા પ્રકારની જમીનને કપાસની જમીન પણ કહે છે? કયા પ્રકારની જમીનને કપાસની જમીન પણ કહેવાય? એ કાળી, બી દલદલ કે પીટ પ્રકારની, સી રાતી કે ડી કાંપની? ચાલો, કઈ જમીનને ભાઈ કપાસની જમીન તરીકે ઓળખવામાં આવે છે? ઝડપથી કોમેન્ટ કરો મિત્રો. ઓકે, તો કે એ કાળી જમીનને કપાસની જમીન પણ કહેવાય છે. નેક્સ્ટ પ્રશ્ન, બાજરીના પાક માટે કયા પ્રકારની જમીન વધારે અનુકૂળ હોય છે? બાજરીના પાક માટે કયા પ્રકારની જમીન વધારે અનુકૂળ હોય છે? એ કાંપ, બી પર્વતીય, સી રેતાળ કે ડી કાળી? ચાલો ઝડપથી કોમેન્ટ કરો. એ કાંપ, બી પર્વતીય, સી રેતાળ કે ડી કાળી? સરસ, તો કે સી રેતાળ સાચો જવાબ આવશે. રેતાળ જમીન છે એ બાજરીના પાક માટે વધારે અનુકૂળ છે.
નેક્સ્ટ પ્રશ્ન, ભારતમાં વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના ક્ષેત્રોમાં કયા પ્રકારની જમીન તૈયાર થાય છે? ભારતમાં ભાઈ બહુ વધારે વરસાદ પડે અને તીવ્ર ધોવાણ થાય એવા ક્ષેત્રો છે ત્યાં કયા પ્રકારની જમીન તૈયાર થાય? એ કાળી, બી રાતી, સી પડખાવ કે ડી કાંપની? ચાલો ઝડપથી કોમેન્ટ કરજો મિત્રો. લાઈક કરવાનું બાકી હોય તો લાઈક કરજો. સબસ્ક્રાઇબ કરવામાં કાંઈ વાર લાગે એમ નથી, ખાલી બાજુમાં જે સબસ્ક્રાઇબ લખેલું છે એ બટન દબાવી દેવાનું છે, પછી એક બેલ આઇકન છે એમાં ઓલ નોટિફિકેશન કરી નાખવાનું છે. એનાથી શું થાય તો કે જ્યારે વિડીયો આવે ત્યારે અમારા ગ્રુપમાં તમને આમંત્રણ ન આપવું પડે, બરોબર, તમને ડાયરેક્ટ નોટિફિકેશન આવે. બીજું, હજી જે મિત્રો ગ્રુપમાં જોડાણા ન હોય તો ગ્રુપમાં જોડાવા માટેની લિંક આપેલી જ હશે, તો આપણા ગ્રુપમાં પણ જોડાઈ જજો. ચાલો, તો આનો જવાબ થશે ભાઈ પડખાવ. પડખાવ જમીન, લેટેરાઇટ જમીન જેને આપણે કહીએ, બરોબર, કે જે વધારે પડતું તીવ્ર ધોવાણ થતું હોય એવા ક્ષેત્રોમાં આ જમીન જોવા મળે છે. નેક્સ્ટ, ઈસવીસન 1640 માં અંગ્રેજોએ મદ્રાસ પાસે કઈ કોઠીની સ્થાપના કરી હતી? 1640 માં અંગ્રેજોએ મદ્રાસ પાસે કઈ કોઠીની સ્થાપના કરી હતી? એ ફોર્ટ વિલિયમ બેન્ટિંકની, બી ફોર્ટ સેન્ટ જ્યોર્જની, સી ફોર્ટ સેન્ટ વિલિયમની કે ડી ફોર્ટ વિલિયમ જ્યોર્જની? ચાલો ઝડપથી. સરસ, તો કે બી ફોર્ટ સેન્ટ જ્યોર્જની સ્થાપના છે 1640 માં અંગ્રેજોએ મદ્રાસ પાસે કરી હતી. નેક્સ્ટ પ્રશ્ન થઈ હતી. નેક્સ્ટ પ્રશ્ન, કયા દેશનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે? આ તો આપણને ખબર હોવી જોઈએ. એ યુએસએ, બી જાપાન, સી ભારત કે ડી ચીન? ચાલો ઝડપથી કોમેન્ટ કરો, આ તો આપણને ખબર જ હોવી જોઈએ. કયા દેશનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે? સરસ, તો કે સી ભારતનું બંધારણ, આપણા દેશનું બંધારણ છે વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. નેક્સ્ટ પ્રશ્ન, બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે કોણ હતા? બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? એ પંડિત જવાહરલાલ નહેરુ, બી ડોક્ટર રાધાકૃષ્ણ, સી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ કે ડી ડોક્ટર ભીમરાવ આંબેડકર? ચાલો ઝડપથી કોમેન્ટ કરો. તો કે બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ છે એ ડોક્ટર ભીમરાવ આંબેડકર હતા ભાઈ, બરોબર. કોણ હતું? ડોક્ટર ભીમરાવ આંબેડકર હતા. આ ખાસ યાદ રાખજો. પછી ડોક્ટર રાધાકૃષ્ણ છે એ રાષ્ટ્રપતિ હતા, પ્રથમ રાષ્ટ્રપતિ. પંડિત જવાહરલાલ નહેરુ છે એ પ્રથમ વડાપ્રધાન હતા, અને ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે એ બંધારણ સભાના અધ્યક્ષ હતા, બરોબર. ખરડા સમિતિના અધ્યક્ષ પૂછે તો ડોક્ટર ભીમરાવ આંબેડકર હતા, કન્ફ્યુઝન ન ઊભું થાય, બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. એ વાત ઉપર હજી લાઈક કરવાની બાકી છે, લાઈક કરો ઝડપથી. ચાલો, નીચેના પૈકી કોણે પેશવા, નાના સાહેબ અને અન્ય રાજાઓને અપાતા પેન્શન બંધ કર્યા? કોણે પેશવા, નાના સાહેબ અને અન્ય રાજાઓને જે પેન્શન આપતા હતા એ બંધ કર્યા? એ મેજર હ્યુસન, બી ડેલહાઉસી, સી યુરોજ કે ડી વેલેસ્લી? ચાલો, કોણે બંધ કર્યા હતા ભાઈ પેન્શન? પેશવા, નાના સાહેબ અને જે અન્ય રાજાઓને પેન્શન આપવામાં આવતા એ કોણે બંધ કર્યા હતા? ઝડપથી કોમેન્ટ કરો. એ મેજર હ્યુસન, બી ડેલહાઉસી, સી યુરોજ કે ડી વેલેસ્લી? ચાલો ઝડપથી ભાઈ. ઓકે, તો કે આનો સાચો જવાબ થશે બી ડેલહાઉસી. શું જવાબ આવશે આમાં ભાઈ? ડેલહાઉસી આવશે. ચાલો, આના પછી આગળના પ્રશ્નો તરફ વધીએ આપણે. આગળનો પ્રશ્ન જોઈએ. હજી મિત્રો તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો યાર, ઝડપથી. અમારા જેટલા પણ વિડીયો આવે તમારા સુધી પહોંચાડી શકીએ, બરોબર. ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ગ્રુપમાં પણ જોડાઈ જજો. ચાલો ઝડપથી. ઈસવીસન 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામની ખરી શરૂઆત ક્યારે થઈ હતી? એ 10 મે 1857 ના રોજ, બી 1 મે 1857 ના રોજ, સી 10 એપ્રિલ 1857 ના રોજ કે ડી 29 માર્ચ 1857 ના રોજ? ચાલો ઝડપથી કોમેન્ટ કરો. સરસ, તો કે એ 10 મે 1857 ના રોજ મેરઠથી શરૂઆત થઈ હતી. ક્યાંથી શરૂઆત થઈ હતી? મેરઠથી શરૂઆત થઈ હતી. નેક્સ્ટ પ્રશ્ન, ખાલસા નીતિથી અનેક રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેનાર
કોણ હતું? ખાલસા નીતિથી ભાઈ અનેક રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં કોણે ભેળવી દીધા હતા? એ મેજર હ્યુસન, બી યુરોજ, સી ડેલ હાઉસી કે ડી વેલેસ્લી. કોણ હતું ભાઈ? સરસ, તો કે ખાલસા નીતિ ડેલ હાઉસી. કોણ આવે? ડેલ હાઉસી. વિકલ્પ સી આપણો સાચો જવાબ છે. નેક્સ્ટ પ્રશ્ન, ભારતીય સૈનિકોએ કયા સ્થળને સંગ્રામનું મુખ્ય કેન્દ્ર બનાવ્યું? ભારતીય સૈનિકોએ કયા સ્થળને સંગ્રામનું મુખ્ય કેન્દ્ર બનાવ્યું હતું? એ ઝાંસીને, બી ગ્વાલિયરને, સી દિલ્હીને કે ડી મેરઠને? ચાલો ઝડપથી કોમેન્ટ કરો. તો કે સી દિલ્હીને બનાવ્યું હતું. નેક્સ્ટ પ્રશ્ન, ચાલો કોમેન્ટ તમારી રીતે ભાઈ કરતા જજો, તમને જવાબ આવડતો હોય બરોબર. ઈસવીસન 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ક્રાંતિકારીઓએ કોને ભારતના શહેનશાહ તરીકે જાહેર કરવાનું નક્કી કર્યું? એ સિરાજ ઉદ્દૌલાને, બી અવધના વાજિદ અલી શાહને, સી બરેલીના બહાદુર ખાનને કે ડી બહાદુર શાહ બીજાને? કોને ભાઈ સ્વાતંત્ર્ય સંગ્રામના જે ક્રાંતિકારીઓ હતા એમણે નક્કી કર્યું કે ભારતના શહેનશાહ તરીકે એને જાહેર કરીએ? તો કે ડી બહાદુર શાહ બીજાને. બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન, પૃથ્વી પરના પાણીના કુલ જથ્થામાંથી કેટલા ટકા પાણી મહાસાગરોમાં રહેલું છે? ઝડપથી કોમેન્ટ કરો ભાઈ. પૃથ્વી પરના પાણીના કુલ જથ્થામાંથી કેટલા ટકા પાણી મહાસાગરોમાં રહેલું છે? સરસ, તો કાનો સાચો જવાબ થશે 97.3%. ચાલો નેક્સ્ટ પ્રશ્ન, વૈષ્ણવજન તો તેને કહીએ ભજન કોણે રચ્યું છે? વૈષ્ણવજન તો તેને કહીએ આ ભજનના રચયિતા કોણ છે? એ દયારામ, બી મીરાબાઈ, સી પ્રેમાનંદ કે ડી નરસિંહ મહેતા? ચાલો, વૈષ્ણવજન તો તેને રે કહીએ આ જે ભજન છે એ કોણે રચેલું છે? સરસ, તો કે ડી નરસિંહ મહેતાએ વૈષ્ણવજન તો તેને કહીએ એ ભજન રચેલું છે, જે ગાંધીજીનું પ્રિય ભજન હતું. બરોબર, ગાંધીજીનું પ્રિય ભજન કયું? વૈષ્ણવજન તો તેને રે કહીએ. ચાલો આગળ વધો. શીખ ધર્મના સ્થાપક કોણ હતા? શીખ ધર્મના સ્થાપક કોણ હતા? એ કબીર, બી જયદેવ, સી ગુરુ નાનક કે સી ડી તુલસીદાસ? ઝડપથી. સરસ, તો કે ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક હતા. નેક્સ્ટ પ્રશ્ન, જ્ઞાનેશ્વરે ભગવદ ગીતા ઉપર લખેલ ટીકા ક્યાં નામે ઓળખાય છે? એ વિનય પત્રિકા, બી રામચરિત માનસ, સી જ્ઞાનેશ્વરી કે ડી બીજક? ઝડપથી કોમેન્ટ કરો. જ્ઞાનેશ્વરે જે ભગવદ ગીતા ઉપર જે ટીકા લખેલ છે એ ક્યાં નામે ઓળખાય છે? એ વિનય પત્રિકા, બી રામચરિત માનસ, સી જ્ઞાનેશ્વરી કે ડી બીજક? સરસ, તો કે સી જ્ઞાનેશ્વરી આપણો સાચો જવાબ છે. નેક્સ્ટ પ્રશ્ન, નીચેનામાંથી કોનો સમાવેશ સોલંકી વંશના શાસકોમાં થતો નથી? એ કુમારપાળ, બી વિશળદેવ, સી ભીમદેવ કે ડી મૂળરાજ? ચાલો, સોલંકી વંશના શાસકોમાં આનો સમાવેશ નથી થતો. કોનો? કુમારપાળ, વિશળદેવ, ભીમદેવ કે મૂળરાજ? સરસ, તો કે વિશળદેવ, કારણ કે એ વાઘેલા વંશના શાસક હતા. નેક્સ્ટ પ્રશ્ન, ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા? ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ જે નાના નાના રાજ્યો છે એ સ્વતંત્ર થઈ ગયા? એ અશોકના, બી મિહિર ભોજના, સી હર્ષવર્ધનના કે ડી પુલકેશી બીજાના? ઝડપથી. સરસ, તો કે સી હર્ષવર્ધનના અવસાન બાદ જે નાના નાના રાજ્યો હતા ઉત્તર ભારતના એ બધા સ્વતંત્ર થયા. ચાલો નેક્સ્ટ પ્રશ્ન, રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલ હતી? રાણીની વાવ છે એ કયા વંશના શાસનકાળ દરમિયાન બનાવવામાં આવેલ હતી? એ મૈત્રક વંશના, બી વાઘેલા વંશના, સી સોલંકી વંશના કે ડી ચાવડા વંશના? ચાલો ઝડપથી કોમેન્ટ કરો. સરસ, તો કે એ સોલંકી વંશના શાસનકાળ દરમિયાન બનાવવામાં આવી હતી. કોણે બનાવરાવી હતી? તો કે રાણી ઉદયમતીએ બનાવરાવી હતી. નેક્સ્ટ પ્રશ્ન, બરસાના ઉત્તર પ્રદેશમાં ઉજવાતી હોળી કયા નામે ઓળખાય છે? ઉત્તર પ્રદેશ બરસાનામાં જે હોળી ઉજવાય એ કયા નામે ઓળખાય? એ લઠમાર હોળી, બી જૂતામાર હોળી, સી લડ્ડુમાર હોળી કે ડી ગદ્દામાર હોળી? ચાલો ઝડપથી કોમેન્ટ કરો. સરસ, તો કે એ લઠમાર હોળી એ આપણો સાચો જવાબ છે. નેક્સ્ટ પ્રશ્ન, 9મી સદીમાં સ્થાપવામાં આવેલ મહોદયપુરમનું ચેર રાજ્ય હાલના કયા રાજ્યનો એક ભાગ હતું?
9મી સદીમાં સ્થાપવામાં આવેલ મહોદયપુરમનું ચેર રાજ્ય હાલના કયા રાજ્યનું એક ભાગ હતું? એ કેરળનું, બી કર્ણાટકનું, સી તમિલનાડુનો કે ડી આંધ્રપ્રદેશનો? સરસ, તો કે એ કેરળનો એક ભાગ હતો ચેર રાજ્ય, બરોબર. ચેર રાજ્ય છે એ કેરળનો એક ભાગ હતો. કેરળનું નામ કેરળનું જે જૂનું નામ છે એ ચેર મલયાલમ હતું. નેક્સ્ટ પ્રશ્ન, કઈ સ્થાપત્ય શૈલીમાં નાગર અને દ્રવિડ શૈલીનું મિશ્રણ જોવા મળે છે? કઈ સ્થાપત્ય શૈલીમાં નાગર અને દ્રવિડ શૈલીનું મિશ્રણ જોવા મળે છે? એ નાગર, બી વેસર, સી મેસર કે ડી દ્રવિડ? ચાલો ઝડપથી કોમેન્ટ કરો. લાઈક કરવાનું બાકી હોય લાઈક કરો ઝડપથી ભાઈ. હજી ઘણા મિત્રો છે ખાલી જોવે છે, લાઈક નથી કરતા હો ભાઈ. ભાઈ આ તમારા માટે પ્રશ્નો ને એવું તૈયાર કરીએ, જો પસંદ આવતું હોય તો લાઈક કરી દો, અમને થોડું ઘણું પ્રોત્સાહન મળે. ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેનાથી તમને ફાયદો થાય, કારણ કે જ્યારે અમે વિડીયો મૂકીએ, બરોબર, હજી આપણે આકૃતિની ગણતરીના ને એના બધા વિડીયો છે, કેલેન્ડરની ગણતરી કઈ રીતે કરવી, શોર્ટકટ, એ બધું આપણે મૂકવાના જ છીએ, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. સરસ, આનો જવાબ છે બી વેસર, આપણો સાચો જવાબ છે. નેક્સ્ટ, દુનિયામાં એક જ જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિરો હોય તેવું સ્થળ કયું છે? એક જ જગ્યાએ પહાડ ઉપર સૌથી વધારે મંદિરો હોય તેવું સ્થળ કયું છે? એ તારંગા ટેમ્પલ, બી પાલીતાણા, સી પાવાપુરી કે ડી સમેત શિખર? ચાલો ઝડપથી ભાઈ. સરસ, તો કે બી પાલીતાણા, કે જે ભાવનગરમાં આવેલું છે, બરોબર. ભાવનગરમાં આવેલ પાલીતાણામાં જ્યાં એક જ પહાડ ઉપર સૌથી વધારે મંદિરો આવેલા છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. ગીર અને બરડા ડુંગરના જંગલમાં રહેતા માલધારીઓનો વસવાટ કયા નામે ઓળખાય છે? એ નેસ, બી ગડરિયો, સી બેરાદ કે ડી પાઇક? ચાલો, ગીર અને બરડા ડુંગર છે એના જંગલમાં જે માલધારીઓ રહે છે એના વસવાટને કયા નામે ઓળખવામાં આવે છે? સરસ, તો કે એ નેસ, કે જે આપણે સાદી ભાષામાં અહીંયા આપણે નેહ કહીએ, બરોબર, તો એને નેસ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન, ભારતમાં ટેલિગ્રામ તારની સેવા કયા સ્થળો વચ્ચે શરૂ થઈ હતી? ભારતમાં ટેલિગ્રામ એટલે કે તારની સેવા કયા સ્થળો વચ્ચે શરૂ થઈ હતી? એ અમદાવાદ અને વડોદરા, બી કોલકાતા અને ડાયમંડ હાર્બર, સી મુંબઈ અને નાગપુર કે ડી કોલકાતા અને દિલ્હી? ઝડપથી કોમેન્ટ કરો મિત્રો. સરસ, તો કે બી કોલકાતા અને ડાયમંડ હાર્બર વચ્ચે શરૂ થઈ હતી. નેક્સ્ટ પ્રશ્ન, ભારતમાં આધુનિક ટપાલ સેવાની શરૂઆત ક્યારે થઈ હતી? ભારતમાં આધુનિક ટપાલ સેવાની શરૂઆત ક્યારે થઈ હતી ભાઈ? ઈસવીસન 1872 માં, ઈસવીસન 1858 માં, સી ઈસવીસન 1855 માં કે ડી ઈસવીસન 1854 માં? સરસ, તો કે ડી ઈસવીસન 1854 માં થઈ હતી. નેક્સ્ટ પ્રશ્ન, નીચેનામાંથી પ્રથમ પેશવા કોણ હતા? પ્રથમ પેશવા કોણ હતા ભાઈ? એ બાલાજી બાજીરાવ, બી માધવરાવ પહેલો, સી બાજીરાવ પહેલો કે ડી બાલાજી વિશ્વનાથ? સરસ, તો કે ડી બાલાજી વિશ્વનાથ છે એ પ્રથમ પેશવા હતા. નેક્સ્ટ પ્રશ્ન, ઈસવીસન 1707 માં નીચેનામાંથી કયા મુઘલ બાદશાહનું અવસાન થયું હતું? ઈસવીસન 1707 માં કયા મુઘલ બાદશાહનું અવસાન થયું હતું? એ ઔરંગઝેબ, બી જહાંગીર, સી બહાદુર શાહ કે ડી અકબર? સરસ, તો કે ઔરંગઝેબ, એ ઔરંગઝેબ. નેક્સ્ટ પ્રશ્ન, અહોમ લોકોએ કયા પાકની નવી પદ્ધતિઓ શોધી હતી? અહોમ લોકોએ કયા પાકની નવી પદ્ધતિઓ શોધી હતી? એ મકાઈની, બી ઘઉંની, સી ચણાની કે ડી ચોખાની? ચાલો ઝડપથી કોમેન્ટ કરો. સરસ, તો કે ડી ચોખાની પાકની પદ્ધતિ, ચોખા જે પાક છે એની નવી પદ્ધતિઓ શોધી હતી અહોમ લોકોએ, બરોબર. નેક્સ્ટ પ્રશ્ન, હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં 12મી સદી સુધી કોનું આધિપત્ય હતું? હાલનું જે બિહાર અને ઝારખંડ છે એના કેટલાક વિસ્તારોમાં 12મી સદી સુધી કોનું આધિપત્ય હતું? એ લંગા સરદારોનું, બી મુંડા સરદારોનું, સી ચેર સરદારોનું કે ડી નટ સરદારોનું? સરસ, તો કે બી મુંડા સરદારોનું. નેક્સ્ટ પ્રશ્ન, ઈસવીસન 1591 માં અકબરના કયા સેનાપતિએ ચેર જાતિ પર હુમલો કરી તેને પરાજિત કરી હતી?
અકબરના કયા સેનાપતિએ ભાઈ ચેર જાતિ ઉપર હુમલો કરી અને એને પરાજિત કર્યા હતા 1591 એ રાજા ભગવાન દાસે, બી સલીમે, સી બહેરામ ખાને કે ડી રાજા માનસિંહે? ચાલો ઝડપથી કોમેન્ટ કરો જવાબ. લાઈક કરવાનું બાકી હોય લાઈક કરો, સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય સબસ્ક્રાઇબ કરો. તો કે ડી રાજા માનસિંહે. નેક્સ્ટ પ્રશ્ન, ઊનની બનાવટો પર કયો માર્કો લગાડવામાં આવે છે? એ વૂલ માર્ક, બી એગ માર્ક, સી આઈએસઓ કે ડી આઈએસઆઈ? ચાલો, ઊનની બનાવટ માટે કયો માર્કો લગાડવામાં આવે? સરસ, એ વૂલ માર્ક. નેક્સ્ટ પ્રશ્ન, કોના શાસન બાદ દિલ્હીની ગાદી ઉપર સુલતાન અલાઉદ્દીન આવ્યો? કોના શાસન પછી દિલ્હીની ગાદી ઉપર સુલતાન અલાઉદ્દીન આવ્યો હતો? એ શિરાઉદ્દીન, બી કુતુબુદ્દીન, સી જલાલુદ્દીન કે ડી નાસિરુદ્દીન? તો કે આમાં જવાબ આવશે સી, સરસ, જલાલુદ્દીન. નેક્સ્ટ પ્રશ્ન, ગુલામ વંશના શાસન પછી દિલ્હી સલ્તનત પર કયા વંશના શાસનની શરૂઆત થઈ? ગુલામ વંશનું શાસન પૂરું થયું એ પછી દિલ્હી સલ્તનત ઉપર કયા વંશની શાસનની શરૂઆત થઈ? એ ખલજી વંશ, બી તુગલક વંશ, સી સૈયદ વંશ કે ડી લોધી વંશ? ચાલો, તો કે એ આનો સાચો જવાબ છે. ખલજી વંશના શાસનની શરૂઆત થઈ હતી. નેક્સ્ટ પ્રશ્ન, કયા સુલતાનથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ હતી? ચાલો, કયા સુલતાનથી થઈ હતી ભાઈ? એ ફિરોજ શાહથી, બી નાસિરુદ્દીનથી, સી અલાઉદ્દીનથી કે ડી જલાલુદ્દીનથી? ઓકે, સરસ, તો કે ડી જલાલુદ્દીનથી. નેક્સ્ટ પ્રશ્ન, આપણા દેશમાં કેટલા વર્ષની ઉંમરે મતાધિકાર પ્રાપ્ત થાય છે? આપણા દેશમાં ભાઈ મતાધિકાર કેટલા વર્ષની ઉંમરે પ્રાપ્ત થાય? એ 15, બી 16, સી 18 કે ડી 17? સરસ, તો કે સી 18. નેક્સ્ટ પ્રશ્ન, મેહોગની અને રોઝવુડ કયા પ્રકારના જંગલોના વૃક્ષો છે? મેહોગની અને રોઝવુડ કયા પ્રકારના જંગલોના વૃક્ષો છે? એ શંકુદ્રુમ, બી ખરાવ, સી બારેમાસ લીલા કે ડી કાંટાળા? ચાલો, સરસ, તો કે સી બારેમાસ લીલા આપણો સાચો જવાબ છે. નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતમાં ઘુડખર પ્રાણી ક્યાં જોવા મળે છે? એ ડાંગના જિલ્લાના બારડીપાડા વિસ્તારમાં, બી કચ્છના નાના રણમાં, સી જુનાગઢના ગીર પ્રદેશમાં કે ડી કચ્છના મોટા રણમાં? ઘુડખર ક્યાં જોવા મળે ભાઈ? સરસ, તો કે બી કચ્છના નાના રણમાં. નેક્સ્ટ પ્રશ્ન, ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક છે? ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક છે? એ આંતરિક અગ્નિકૃત ખડક, બી બાહ્ય અગ્નિકૃત ખડક, સી જળકૃત કે પ્રસ્તર ખડક કે ડી રૂપાંતરિત ખડક? ચાલો ઝડપથી કોમેન્ટ કરો. લાઈક કરવાની બાકી હોય લાઈક કરો, સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરો તો જ્યારે વિડીયો આવે તમારા સુધી પહોંચે મિત્રો. ચાલો, તો કે એ આંતરિક અગ્નિકૃત ખડક આપણો સાચો જવાબ છે. નેક્સ્ટ પ્રશ્ન, એમએલએ બનવા માટે તમારી ઉંમર કેટલી હોવી જોઈએ? એટલે કે તમારે ધારાસભ્ય બનવું હોય તો તમારી ઉંમર કેટલી હોવી જોઈએ? એ 18, બી 35, સી 25 કે ડી 30? સરસ, તો કે સી 25. 25 વર્ષની ઉંમર હોય તો તમે ધારાસભ્ય બનવા માટે લાયકાત ધરાવો છો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન, વિધાન પરિષદનો દરેક સભ્ય કેટલા વર્ષની મુદત માટે ચૂંટાય છે? વિધાન પરિષદનો દરેક સભ્ય કેટલા વર્ષની મુદત માટે ચૂંટાય છે? એ 10, બી 8, સી 6 કે ડી 5? સરસ, તો કે સી 6 વર્ષ માટે ચૂંટાય છે. નેક્સ્ટ પ્રશ્ન, ભારતના કયા રાજ્યમાં મહિલાએ દારૂબંધી કરાવવા સરકાર સામે સફળ આંદોલન કર્યું હતું? એ ઉત્તર પ્રદેશમાં, બી પંજાબમાં, સી ગુજરાતમાં કે ડી બિહારમાં? સરસ, તો કે સી ગુજરાતમાં છે એ મહિલાઓએ દારૂબંધી માટે સરકાર સામે આંદોલન કર્યું હતું. નેક્સ્ટ પ્રશ્ન, ચાલો મિત્રો, જે બાળકોને ભાઈ નૂતન NMMS પંચામૃત પેપર સેટ ખરીદવો હોય, આમાં 5 પેપર છે બરોબર. તમારી જે પરીક્ષાની તમે તૈયારી કરી રહ્યા છો એ તૈયારીમાં ખૂબ આ તમને મદદરૂપ થશે. કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય, પેપર સમયસર પૂરું કઈ રીતે કરવું, અગાઉના વર્ષોમાં કેવા પેપર પૂછાયેલા છે, પેપર સ્ટાઇલ કેવી આવે, એ બધું તમને આમાંથી મળી જશે.
5 પેપર આવશે અને એની સાથે 5 OMR શીટ આવશે એટલે તમને પ્રેક્ટિસ પૂરેપૂરી થઈ જાય કઈ રીતે આ ટપકા પૂરવા, બરોબર, કુંડાળા જે તમારે પૂરવાના આવે વર્તુળ એ કઈ રીતે પૂરવા. બીજું, પરીક્ષાનો ભય દૂર થઈ જાય કે પહેલી વાર હાથમાં પેપર આવે એની જગ્યાએ તમે 5 પેપર ઓલરેડી ઘરેથી પ્રેક્ટિસ કરીને ગયા હો, બરોબર. ચાલો, બીજું, કોઈ શિક્ષક મિત્રો છે એ મોક ટેસ્ટનું આયોજન કરવા માંગતા હોય તો પણ ઉપયોગી છે. 5 મોડલ પેપર આવે એની સાથે 5 OMR શીટ આવે છે. કિંમત આની 60 રૂપિયા છે પણ અત્યારે ઓર્ડર કરો અહીંથી તો 40 રૂપિયામાં બુક તમને પેપર સેટ તમને નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જશે. 5 અથવા 5 કરતા વધારે સેટનો ઓર્ડર હશે તો કુરિયર ચાર્જ બિલકુલ ફ્રી રહેશે. ઓર્ડર કરવા માટે લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી હોય છે. ત્યાંથી ન ફાવે તો અહીંયા જે નંબર દેખાય આ નંબર ઉપર તમારે સંપર્ક કરવાનો છે. આગળ વધો. ઓકે, તો કે ભાઈ અહીંયા આપણા 100 પ્રશ્નો છે એની પૂર્ણાહુતિ થઈ ગઈ છે, બરોબર. આપણે સફળ 100 પ્રશ્નો આપણે જોઈ લીધા. આ બધા પ્રશ્નો ભાઈ સારા એવા IMP છે, બરોબર. એકવાર રિવિઝન કરવું, પરીક્ષા પહેલા પાછો આ વિડીયો એકવાર જોઈ લેવો. આ પ્રશ્નો પૂછાય એવા છે, અમે એમનામ ફાકા નથી મારતા. અહીંયા આગળના વર્ષોમાં જે પૂછાયેલા પ્રશ્નો હોય એના આધારે તમને કહીએ છીએ. બીજું, ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જે બાળકો જે ગ્રુપમાં નથી જોડાણા એ ગ્રુપમાં જોડાઈ જજો, બરોબર. ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી હોય અથવા તો આ નંબર ઉપર તમારે ગ્રુપ લખીને મેસેજ કરવાનો છે. વિડીયોને તમારે ભાઈ અત્યાર સુધી જોયો હોય અને તમને પસંદ આવ્યો હોય અને હજી તમારે લાઈક કરવાની બાકી હોય તો મિત્રો લાઈક કરી દો એટલે અમને થોડું ઘણું પ્રોત્સાહન મળે. ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બાજુમાં આપેલ બેલ આઇકન પણ દબાવી દો કારણ કે આવતીકાલે જો શક્ય હશે તો આવા જ 100 MCQ IMP MCQ આપણે વિજ્ઞાનના અપલોડ કરવાના છે, બરોબર. આવતીકાલે સાંજે આપણે જો શક્ય હશે તો વિજ્ઞાનના 100 MCQ ની ચર્ચા કરીશું. ચાલો, તો અત્યાર સુધી જોડાયેલા રહ્યા એ બદલ આભાર. ફરી મળીશું આગળના વિડીયો સાથે. અત્યારે હવે રજા લઈએ.